ચેપ્ટર નંબર 1 ના લેક્ચર નંબર 6 માં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે 1.5.3 વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે તે મુદ્દાની ચર્ચા કરીશું. આ વિદ્યુત ભારનો મહત્વનો ગુણધર્મ છે. ક્વોન્ટમીકરણ સમજતા પહેલા ક્વોન્ટમ શબ્દ પ્રયોગ થાય છે. ક્વોન્ટમ અથવા ક્વોન્ટા ઉર્જાના ક્ષેત્રમાં ફોટોનની ઉર્જા, એ ફોટોન પોતે જે છે એ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતો કણ છે કે જે ઉર્જાનું પેકેટ છે. એકચ્યુઅલી ફોટોન અથવા ક્વોન્ટમ અથવા ક્વોન્ટા ધેટ ઇઝ પેકેટ ઓફ એનર્જી, એના પરથી શબ્દ પ્રયોગ થયો ક્વોન્ટમીકરણ. સૂક્ષ્મ સ્તરે જ્યારે આપણે અભ્યાસ કરીએ, બે પ્રકારના અભ્યાસ હોય, સ્થૂળ સ્વરૂપે અને સૂક્ષ્મ સ્વરૂપે. એટલે માઇક્રોસ્કોપિક લેવલ એટલે સૂક્ષ્મ સ્વરૂપ અને મેક્રોસ્કોપિક લેવલ એટલે સ્થૂળ સ્વરૂપ. તો સૂક્ષ્મ સ્વરૂપે જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે કેટલીક ગણતરીઓમાં ગૂંચવાડા ઊભા થાય અને એના ઉપરથી ક્વોન્ટમ અથવા ક્વોન્ટાનો કન્સેપ્ટ આવ્યો અને એના પરથી ક્વોન્ટમીકરણ આવ્યું. ભૌતિકશાસ્ત્રમાં કેટલીક રાશિઓનું ક્વોન્ટમીકરણ થાય છે. એ પ્રમાણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ફેરાડેએ સૂચવ્યું. એક પ્રયોગ કરતો હતો વિદ્યુત વિભાજનનો, એમાંથી એને વિચાર આવ્યો અને એને સૂચન કર્યું કે ભાઈ વિદ્યુત ભારનું પણ ક્વોન્ટમીકરણ થઈ શકે, અને મિલિકને એને પ્રાયોગિક રીતે સાબિત કર્યું. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું છે? તો એનું સ્ટેટમેન્ટ એવું છે કે વિશ્વમાં અસ્તિત્વ ધરાવતો કોઈ પણ વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ફરીથી, વિશ્વમાં અથવા તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો કોઈ પણ વિદ્યુત ભાર એ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઈ એટલે કોણ? ઈ એટલે પ્રોટોન ઉપર વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન પર મૂળભૂત કણો પાસે જે વિદ્યુત ભાર છે જેને મૂળભૂત વિદ્યુત ભાર કહીએ છીએ, એનું મૂલ્ય ઈ છે કે જે ઈ બરાબર મૂલ્ય કેટલું લખાય છે? 1.6 × 10⁻⁹ કુલમ. તો સ્ટેટમેન્ટ આના અનુસંધાને છે કે ઈ ના પૂર્ણ ગુણાંકમાં, એટલે અહીંયા સૂત્ર બને છે Q બરાબર NE. ધ્યાનથી જોઈએ તો Q કોણ છે? તો વિદ્યુત ભાર છે, અસ્તિત્વ ધરાવતો વિદ્યુત ભાર. E કોણ છે? તો એનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્ય જેટલું છે, એટલે E નું મૂલ્ય થયું 1.6 × 10⁻⁹ કુલમ. અને N કોણ છે? તો n જે છે ધન કે ઋણ પૂર્ણાંક છે. જો ટેકનિકલી સમજીએ તો n વડે આપણને આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે. એટલે ક્યારેક ઇલેક્ટ્રોનની સંખ્યાના કન્સેપ્ટમાં સમજવું હોય તો n નું મૂલ્ય શોધવું પડે, તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. તો Q બરાબર NE સૂત્ર એ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વડે મેળવેલું સૂત્ર છે કે જે અસ્તિત્વ ધરાવતા વિદ્યુત ભારનું મૂલ્ય આપે. ઉદાહરણ તરીકે લઈએ આપણે કોઈ એક તંત્ર છે, તંત્ર એની અંદર N1 ની સંખ્યામાં પ્રોટોન છે અને N2 ની સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. તો આ તંત્રનો વિદ્યુત ભાર કેટલો? આવો પ્રશ્ન થાય તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ સમજીએ તો આનો Q1 સમજીએ અને આનો Q2 સમજીએ તો અહીંયા Q બરાબર શું થાય? તો Q1 + Q2. બંનેના મૂલ્ય મૂકો તો શું થાય? N1 × E, પ્રોટોનનો ધન વિદ્યુત ભાર, પ્લસ N2 × -E, કારણ કે ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર. હવે જો છૂટું પડે તો આવું થઈ જાય N1E વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા N2 × E. જ્યાંથી જો E સામાન્ય કાઢીએ તો થઈ જાય N1 - N2 × E. પુસ્તકમાં N2 - N1 તો કારણ કશું નથી. અહીંયા આપણે પ્રોટોન માટે N1 ની સંખ્યા ગણી છે, ઇલેક્ટ્રોન માટે N2. જો N2 પ્રોટોન માટે ગણીએ તો અહીંયા N2 - N1 આવશે.
તો આ પ્રમાણે અસ્તિત્વ ધરાવતો વિદ્યુતભાર શોધી શકાય. તો ક્વોન્ટમીકરણથી અસ્તિત્વ ધરાવતો વિદ્યુતભાર કેવી રીતે શોધી શકાય તે જાણ્યું. હવે બે પ્રકારના અભ્યાસમાં જે વિદ્યુતભાર છે કુલમ્બ સી, એમાં દાખલા તરીકે સ્થિત વિદ્યુતભાર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થિત વિદ્યુત શાસ્ત્ર, સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર જે વિદ્યુતભારો અસ્તિત્વ ધરાવતા હોય એ ખૂબ જ ઓછા મૂલ્યના છે. એટલે એમાં કુલમના નાના એકમો વપરાય, જેવા કે માઇક્રો કુલમ છે, મિલી કુલમ છે. અહીંયા ઉદાહરણ તરીકે આપું કે ભાઈ 1 કુલમ હોય વિદ્યુતભાર તો ધેટ ઇઝ 10⁻⁶ કુલમ. 1 કુલમ વિદ્યુતભાર હોય તો 10⁻³ મિલી કુલમ. તો માઇક્રો કુલમ અને મિલી કુલમ એ કુલમના નાના એકમો છે. તો જ્યારે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુતભારના જથ્થા નાના હોય ત્યારે નાના એકમો પ્રયોગ થાય. એનાથી ઉલટું, હવે આ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુતભારનું અસ્તિત્વ ઓછું છે તો નાના એકમ વપરાય. સ્થૂળ સ્વરૂપે જ્યારે અભ્યાસ કરતા હોય, મેક્રોસ્કોપિક લેવલ પર, તો વિદ્યુતભારનો જથ્થો ઘણો મોટો હોય તો એ સ્થિતિમાં કુલમમાં વપરાય. જથ્થો કુલમમાં દર્શાવાતો હોય તો ત્યાં આપણે વિદ્યુતભારિત કણોની સંખ્યા ઘણી મોટી હોય અને જથ્થો વિદ્યુતભારનો ઘણો મોટો હોય તો એ સ્થિતિમાં ક્વોન્ટમીકરણની અસર દેખાતી નથી. જેમ કે ઉદાહરણ આપું કે એક પદાર્થ A છે, એને દાખલા તરીકે 10⁻15 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એમ કહેવામાં આવે તો 10⁻15 ઇલેક્ટ્રોન ઘણો મોટો જથ્થો થયો. તો ઘણો મોટો જથ્થો ઇલેક્ટ્રોન થયો તો વિદ્યુતભાર જે અસ્તિત્વ ધરાવે છે તે પણ ઘણો મોટો થાય. તો જ્યારે જથ્થો મોટો હોય ત્યારે ક્વોન્ટમીકરણની ખાસ અસર દેખાતી નથી. તો ત્યાં વિદ્યુતભારનું સતતપણું દેખાય છે કે જ્યાં આપણને સેપરેટલી મૂળભૂત વિદ્યુતભાર જેનું મૂલ્ય ખૂબ ઓછું છે કે જે કણ ધરાવે છે એ વિદ્યુતભાર એનું અસ્તિત્વ પણ બિંદુવત છે તો દેખાતું નથી. જેમ કે રેખાખંડ હોય તો રેખાખંડ આપણે ભૂમિતિમાં ભણ્યા છે કે રેખાખંડ બિંદુઓનો ગણ છે. એટલે ઘણા બધા બિંદુઓ જોડાઈ અને રેખાખંડ બને છે. હવે આમ બિંદુઓ દર્શાવીને આપણે મૂકીએ તો રેખાખંડ બનતું હોય છે. સૂક્ષ્મ સ્તરે જાઓ તો એના કોઈ ભાગમાં જાઓ તો આપણને છૂટા છૂટા બિંદુઓ જોવા મળે. તો સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીએ ત્યારે ક્વોન્ટમીકરણ વધારે અસરકારક દેખાય છે અને સ્થૂળ સ્વરૂપે જોઈએ તો એનું સતતપણું દેખાય છે. પણ ભલે સૂક્ષ્મ હોય કે સ્થૂળ સ્વરૂપે હોય, ક્વોન્ટમીકરણને આપણે ધ્યાનમાં લેવું પડે છે. કારણ કે દુનિયા ઉપર કોઈ પણ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે તે ક્વોન્ટાઇઝ ચાર્જ હોય છે એટલે એનું ક્વોન્ટમીકરણ થાય છે. એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જશે. એના વડે આપણે કેલ્ક્યુલેશન પણ કરી શકીએ. દાખલા તરીકે કાચ અને રેશમ. કાચ ઉપરથી રેશમ ઉપર 3 ઇલેક્ટ્રોન ગયા તો ક્વોન્ટમીકરણનું જે સૂત્ર છે Q Ne, આના ઉપરથી કાચ ઉપર કેટલો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થયો અને રેશમ ઉપર કેટલો ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો એ આ સૂત્ર વડે જાણી શકાય. કેવી રીતે? તો અહીંયા 3 ઇલેક્ટ્રોન ગયા એટલે n ની મૂલ્ય થયું 3, E નું મૂલ્ય થયું 1.6 × 10⁻⁻19 કુલમ. તો Q નું મૂલ્ય મળી જશે. તો અહીંયા કશું નથી કરવાનું. 3 × 1.6 × 10⁻⁻19 કુલમ ગુણાકાર કરો તો 4.8 × 10⁻⁻19 કુલમ. તો આટલો વિદ્યુતભાર ઉદ્ભવે તો એટલો ધન વિદ્યુતભાર અહીંયા લખાય કે 4.8 × 10⁻⁻19 કુલમ. પણ આટલો પોઝિટિવ ચાર્જ કાચ ઉપર છે અને એક્ઝેક્ટ એટલો નેગેટિવ ચાર્જ 4.8 × 10⁻⁻19 કુલમ એ રેશમ ઉપર છે. તો Q બરાબર એની સૂત્ર વડે આપણે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જાણી શકીએ. બીજી એક મહત્વની વાત કે આ સૂત્રની મદદથી
કેટલા પ્રવાહમાં કેટલા ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ છે એ પણ જાણી શકાય. દાખલા તરીકે પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ આપણે I વડે દર્શાવીએ છીએ. I નું સૂત્ર છે Q/T, જ્યાં Q એ વિદ્યુત ભાર છે, આ સમય છે અને આ પ્રવાહ છે. ક્વોન્ટમીકરણમાંથી સૂત્ર મળ્યું Q બરાબર NE. આ મૂલ્ય આપણે અહીં મૂકી દઈએ તો I બરાબર શું થાય? NE ના છેદમાં T. હવે સૂત્ર કરતા બનાવી દઈએ n ને, તો n બરાબર શું થયું? તો n બરાબર થયું IT ના છેદમાં E. હવે અહીંયા 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત આગળના ધોરણમાં કરી હતી. 1 એમ્પિયર પ્રવાહ કોને કહેવાય? તો જો જથ્થો વિદ્યુતભારનો 1 કુલમ્બ હોય, 1 સેકન્ડમાં પસાર થતો હોય કોઈ પણ તારમાંથી, તો એવા પ્રવાહને 1 એમ્પિયર કહેવાય. એના ઉપરથી જો 1 કુલમ્બ વિદ્યુતભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે, તો ધન કે ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય એની સંખ્યા અહીંયા મળે. તો અહીંયા આ બેનું મૂલ્ય 1 મૂકી દઈએ તો અંશમાં થઈ ગયો 1, છેદમાં આવ્યો 1.6 × 10⁻⁻19. આ E નું મૂલ્ય છે, મૂળભૂત વિદ્યુતભાર. તો આનો આપણને જવાબ મળે 6 × 10⁻18. આ જે મળ્યું તે આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. આટલા ઇલેક્ટ્રોન ગુમાવવાથી કે મેળવવાથી નિયર બાય 1 કુલમ્બ વિદ્યુતભાર ઉદ્ભવે, ધન કે ઋણ. તો એ પ્રમાણે ધ્યાનથી જુઓ કે 1 કુલમ્બ વિદ્યુતભારની અંદર આટલા મોટા જથ્થામાં ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ છે. એટલે સ્થૂળ સ્વરૂપે જો મોટા વિદ્યુતભારનો જથ્થો હોય તો ત્યાં સતતપણું દેખાય છે, અને સૂક્ષ્મ સ્વરૂપે જો જઈએ તો આપણે એને અલગ અલગ વિદ્યુતભારના નાના નાના જથ્થાઓમાં તારવી શકીએ છીએ. પણ કોઈ પણ સ્થિતિ હોય, માઇક્રોસ્કોપિક લેવલ હોય કે મેક્રોસ્કોપિક લેવલ હોય, એટલે સ્થૂળ સ્વરૂપે હોય કે સૂક્ષ્મ સ્વરૂપે અભ્યાસ હોય, પણ ક્વોન્ટમીકરણ હંમેશા થતું હોય છે. હવે પછીની વાત આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.